હાય ફ્રેન્ડ્સ, વેલકમ. ફરી વખત આપનું સ્વાગત છે. ઘણા લાંબા સમય પછી ફરી વખત મળી રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 10 ની વાત કરતા હતા, ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. ઘણા બધા મિત્રો આપણી ચેનલ જોવે છે, ઘણા બધા લોકો વ્યવસ્થિત હોમવર્ક કરીને પણ મોકલે છે. આ બધા મિત્રો હજી વધુ મહેનત કરે, આગળ વધો. આપણે આજે અભ્યાસ કરવાનો હતો ચેપ્ટર નંબર 2 માં. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી એસિડ બેઝ અને ક્ષાર ચેપ્ટરની. એમાં વાત થઈ હતી કે સૂચક વિશે. ભાઈ સૂચક કોને કહેવાય? સૂચક વિશે આપણે એવું કીધું હતું કે જે દ્રાવણ એસિડ બેઝ એસિડ અને બેઝની હાજરીમાં કોઈ ચોક્કસ રંગ પરિવર્તન દર્શાવે તો એને આપણે સૂચકના નામથી ઓળખતા હતા. સૂચકની એસિડ અને બેઝ સાથેની અસરો વિશેનો પણ અભ્યાસ જોયો હતો, અથવા તો ભાઈ કેવી કેવી અસર દર્શાવે, કયા પ્રકારે રંગ પરિવર્તન દર્શાવે એની વાત થઈ હતી. હવે આપણે જોવાનું હતું એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો વિશે, કે એસિડ અને બેઝ કેવા કેવા રાસાયણિક ગુણધર્મો ધરાવે. ખાસ કરીને એમાં એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. આજે આપણે જે ટોપિક વિશે અભ્યાસ કરવાના છીએ, આ ટોપિક છે એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. કે એસિડ અને બેઝ સાથે જો ધાતુ પ્રક્રિયા કરે તો કેવી કેવી નિપજો મળે અને કઈ રીતે અથવા તો કઈ કઈ નિપજો આપણને મળશે. વાત કરીએ પહેલા તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. પહેલા વાત કરશું એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. એમાં એક પ્રવૃત્તિ આપી છે આપણને બુકની અંદર. પ્રવૃત્તિ કઈક આ પ્રકારે છે કે કસનળી લેવાની છે. કસનળીની અંદર લેવાનું છે દાણાદાર ઝીંક. જો તમને દેખાતું હોય તો આકૃતિમાં કસનળીની અંદર આ કાળા ટપકા છે, દાણાદાર ઝીંકના ટપકા છે. બાકી લાલ કલરનું દ્રાવણ. તમે કોઈ પણ એસિડ લઈ શકો, કોઈ પણ એસિડ લઈ શકો, પણ આપણે લેશું સલ્ફ્યુરિક એસિડ. અણુસૂત્ર થાય H2SO4. સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર થાય H2SO4. હવે એક કસનળીની અંદર સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક અથવા તો ઝીંકનો ભૂકો ઉમેરવામાં આવે. બંનેને થોડીવાર માટે એમને રહેવા દેવામાં આવે. આપણે કાંઈ હળિફિકેશન કરવાનું નથી. બંનેને એમને રહેવા દેશો એટલે બે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે. રાસાયણિક પ્રક્રિયા કરે થોડીવારમાં કસનળીની અંદર પરપોટા ઉત્પન્ન થશે. કસનળીને કંઈક આવી રીતે પેક કરવાની છે કે ઉપરથી બૂચ મારો અને બૂચની સાથે એક નળી ઉમેરવાની, જેને કહેવામાં આવે વિમોચન નળી. હવે બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે અહીંયાથી કોઈ એક વાયુ ઉત્પન્ન થશે. ઉત્પન્ન થયેલો વાયુ આ વિમોચન નળી મારફતે નીચે રાખેલા એક પાત્રની અંદર દાખલ થશે. આ પાત્રમાં દાખલ થાય. પાત્રની અંદર આપણે લીલા કલરનું એક દ્રાવણ ભરેલું છે. આ દ્રાવણને કહેશું સાબુનું દ્રાવણ. સાબુ એટલે સામાન્ય બુદ્ધિની સાબુ, કપડાં ધોવાનું, એની વાત થઈ. તો અહીંયા સાબુનું દ્રાવણ ભરેલું છે. અહીંયાથી ઉત્પન્ન થયેલો વાયુ વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણની અંદર પ્રવેશ કરશે. અહીંયા કંઈક પરપોટા ઉત્પન્ન થશે વાયુના લીધે. હવે આ પરપોટા છે અહીંયાથી વાતાવરણમાં છૂટા પડે. હવે આપણે કરવાનું શું હતું કે પરપોટા ખરેખર છે ને, ખરેખર માથાકૂટ છે શું કે આ પરપોટા આવે ક્યાંથી? આ પરપોટાની ટેસ્ટ કરવા માટે આપણે એક સળગતી મીણબત્તી પસંદ કરીશું. આ સળગતી મીણબત્તીને આ પરપોટાની ઉપર રાખશું. જેવી સળગતી મીણબત્તીને પરપોટાની ઉપર રાખશું એટલે પરપોટા પોતાની ઓરિજિનાલિટી બતાવશે કે અમે કોણ છીએ. મીણબત્તી રાખશો એટલે ફટાફટ અહીંયા એક સરસ મજાનો ધડાકો જોવા મળશે. ધડાકા સાથે આ મીણબત્તી સળગવા માંડે. હવે તમને બધાને ખબર જ છે કે જો કોઈ સળગતો પદાર્થ કે સળગતી મીણબત્તી કોઈ ચોક્કસ વાયુના સંપર્કમાં આવે અને ધડાકા સાથે સળગે તો એક જ મતલબ થાય કે અહીંયાથી જે વાયુ આવતો હશે આ કયો વાયુ હોય? હાઇડ્રોજન વાયુ હશે. કયો વાયુ હશે? હાઇડ્રોજન વાયુ. મતલબ આપણે એવું કહી શકીએ કે એક ધાતુ, જેને આપણે કહેતા હતા ઝિંક, અને એસિડ સાથે પ્રક્રિયા થાય. કોની સાથે પ્રક્રિયા થાય? ધાતુ અને એસિડ, આ બંને વચ્ચે જો રાસાયણિક પ્રક્રિયા થાય તો એક નિપજ તો આપણને ખબર જ છે, કઈ મળી જાય? હાઇડ્રોજન વાયુ. એટલે એક નિપજ તરીકે આપણને કોણ મળે? H2 વાયુ, હાઇડ્રોજન વાયુ. હવે શું થાય તો કે બંને વચ્ચેની પ્રક્રિયાથી એક મળે હાઇડ્રોજન વાયુ. હવે અહીંયા જે વધશે એ બીજી એક નિપજ હશે. અને આ મોટા ભાગે હંમેશા ધાતુના ક્ષાર જ હોય. કોના ક્ષાર હશે? ધાત્વિય ક્ષાર. કારણ કે એસિડ માંથી હાઇડ્રોજન વાયુ દૂર થયો. ઘટના કંઈક આવી બની કે એસિડ અને ધાતુ વચ્ચે પ્રક્રિયા થઈ. એસિડ હતું આપણી પાસે H2SO4,
H2SO4 માંથી હાઇડ્રોજન વાયુ હતો, સોરી H2 વાયુ સ્વરૂપે દૂર થયો. હવે દ્રાવણમાં કોણ વધશે તો કે SO4. આ કોની સાથે પ્રક્રિયા કરે તો કે ઝિંક સાથે. મતલબ આ બેયનું સંયોજન બને અને બંનેનું બનેલું સંયોજન કયા સ્વરૂપે આપણને મળશે? ક્ષાર સ્વરૂપે મળે. મતલબ એવો થાય કે ધાતુ અને એસિડ પ્રક્રિયા કરે તો આપણને બે નિપજ મળે, એક મળે ક્ષાર અને બીજું મળે હાઇડ્રોજન વાયુ. મતલબ કંઈક એવો થાય કે હવેથી આપણને આ એક સૂત્ર જો આવડતું હોય તો એસિડ અને ધાતુ વચ્ચેની પ્રક્રિયાથી કઈ નિપજો મળે એની માહિતી રાખી શકીએ. સૂત્ર આ છે, ધાતુ પ્લસ એસિડ ઇટ ગિવ્સ ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ. ધાતુ અને એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એમાંથી ક્ષાર મળે અને બીજું મળી જાય હાઇડ્રોજન વાયુ. હવે આપણી આ રાસાયણિક પ્રક્રિયા શું હતી તો કે અહીંયા આપણી પાસે ધાતુ કઈ હતી? ઝિંક ધાતુ હતી. આની સ્ટેટ કઈ? અવસ્થા કઈ? સોલિડ. પ્લસ આપણી પાસે જે એસિડ હતું, આ એસિડ કયું હતું? H2SO4. અવસ્થા હોય એક્વિયસ. સલ્ફ્યુરિક એસિડ, કેવું એસિડ? સલ્ફ્યુરિક એસિડ. અને ધાતુ ઝિંક. ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય. ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. જો ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે સૌથી પહેલા તો આ બે જ્યારે ભેગા થશે એટલે આયનીકરણની પ્રક્રિયા થશે. ઝિંક ફેરવાઈ જાય Zn2+ માં, H2SO4 નું થઈ જાય 2H+ અને SO4 2-. હવે અહીંયા આખી ઘટના કઈ બને તો કે બે ધન આયન છે અને એક ઋણ આયન છે. એટલે ઋણાયન સાથે કોણ જોડાઈ શકે તો કે જે વધુ સક્રિય હશે એ જોડાશે. તો હાઇડ્રોજન કરતા ઝિંક વધારે સક્રિય હશે. એટલે ઝિંક શું કરે તો કે હાઇડ્રોજનને સલ્ફેટ સમૂહ સાથેથી મારે ધક્કો કે હાલો ભાઈ નીકળો. એટલે હાઇડ્રોજન થાય ઘર ભેગો. હાઇડ્રોજનની જગ્યાએ જોડાય કોણ જાય તો કે ઝિંક જોડાય. આને નવરો કરે એટલે આ પછી ફકીર બાબા. મતલબ કે પોતાની રીતે રસ્તો શોધે. એટલે સૌથી પહેલી આપણને કઈ નિપજ મળે? ઝિંક અને સલ્ફેટ વાળી. જો બંનેના વીજભાર સમાન પણ વિરુદ્ધ દિશાના +2 -2 એટલે બંને એકબીજાના વીજભારને તટસ્થ કરશે અને આપણને મળતી નિપજ હશે ZnSO4 પણ કઈ અવસ્થા? એક્વિયસ અવસ્થા. અને આને કહેવામાં આવે ઝિંક સલ્ફેટ. આને કયા નામથી ઓળખાય? ઝિંક સલ્ફેટ. આ ક્ષાર સ્વરૂપે મળે. હવે કોણ વધ્યું તો કે 2H+. હાઇડ્રોજનના કેટલા પરમાણુ? 2. હાઇડ્રોજન 2 હશે એટલે હાઇડ્રોજન શું કરે તો કે એકબીજા સાથે ભાગીદારી કરે. H બોન્ડ H સહસંયોજક બંધથી ભાગીદારી કરે. સહસંયોજક બંધથી ભાગીદારી કરે એટલે હાઇડ્રોજન કંઈક આ ફોર્મમાં આવી જાય H2 સ્વરૂપમાં. અને H2 હંમેશા કયા સ્વરૂપે હશે? ગેસિયસ ફોર્મમાં, વાયુ અવસ્થામાં. તો ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા એમાંથી મળી જાય ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ. આ સિવાય ઘણા બધા એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, ટૂંકમાં જુદા જુદા એસિડ જુદી જુદી ધાતુ સાથે પ્રક્રિયા આપે તો નિપજ તો કોમન બે જ મળે. કઈ? એક ધાતુના ક્ષાર મળે અને બીજું મળે હાઇડ્રોજન વાયુ. ઉદાહરણ તરીકે આપણે હાઇડ્રોક્લોરિક એસિડની વાત કરીએ તો ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડ. તો ઝિંક પ્લસ HCl અવસ્થા હોય એક્વિયસ, આની અવસ્થા હોય સોલિડ. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે આયનીકરણની ઘટના. આ Zn2+, અહીંયા H+ અને Cl-. જો એક વાત ખાસ યાદ રાખવી, રાસાયણિક પ્રક્રિયા જો ગોખવા બેઠા, જો રાસાયણિક પ્રક્રિયા ગોખવા બેઠા તો આપણી પેઢીઓ આવે ને તો યાદ નહીં રહે. શું કામ તો કે આ તો ઢગલાન મોઢે હોય રાસાયણિક પ્રક્રિયા. કેટલીક ગોખીએ આપણને ખબર હોવી જોઈએ કે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભાગ લે. આ બે પ્રક્રિયકોના વીજભાર કેટલા છે એની આયનીકરણ અવસ્થામાં આયનીકરણ થાય. મતલબ આયનીકરણ થયા પછી એનો વીજભાર કેવો હોય, એનું ફોર્મ કેવું એ આપણને ખબર પડતી હોવી જોઈએ. અને મોટા ભાગે આપણે તમને ખબર હોય તો ચેનલની અંદર 2 વિડિયો લેક્ચર મૂકેલા છે 1 થી 20 તત્વોના. લગભગ બધા જ રાસાયણિક પ્રક્રિયા, આપણા ધોરણની અંદરની વાત કરું, બધી જ રાસાયણિક પ્રક્રિયાઓમાં જેટલા પણ તત્વો છે આ તત્વો 1 થી 20 માંથી છે. બીજું આ નવા જે નામ આવે છે, ઉદાહરણ તરીકે સલ્ફેટ SO4, તો એની પણ લેક્ચર્સની અંદર ચર્ચા કરેલી છે. અમુક સમૂહો જે જોડાય તો એની પણ તમને ચર્ચા કરેલી છે. તો આ ખાલી જોઈ લેવો એટલે આપણે આઈડિયા આવે કે ભાઈ કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા થશે. હવે અહીંયા જુઓ, ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડ બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે ઋણ આયન તો એક જ છે.
ધન આયન બે છે તો બે ધન આયન એક ઋણ આયન કોઈ પણ એક ધન આયન ઋણ આયન સાથે જોડાશે. અત્યારે ઓલરેડી આપણી પાસે એક સ્ટેટ હાજર છે હાઇડ્રોક્લોરિક એસિડ, બીજું છે ઝિંક. અહીંયા બંને વચ્ચે પ્રક્રિયા થાય, બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે આપણે શું જોવાનું, જો એક સક્રિયતા શ્રેણી, હવે પછીના લેક્ચરની અંદર હું તમને ટેલી કરાવી દઈ સક્રિયતા શ્રેણી લેક્ચરમાં, આપણે લેક્ચર પૂરતું યાદ રાખશું. ઝિંક આના કરતા વધુ સક્રિય, આના કરતા એટલે કોના કરતા, હાઇડ્રોજન કરતા. હવે જે ધાતુ વધુ સક્રિય હોય ઓછી સક્રિય ધાતુ ધક્કો મારે તો સીધી વસ્તુ છે કે જે વધારે તાકાતવાળો હોય એ ટાંકી ફાવી જાય, આપણા જે નબળા માણા હોય તો ગમે દબાવીને જાય. તો આ ઝિંક શું કરે તો કે હાઇડ્રોજનને ધક્કો મારે, હાલ ભાઈ અહીંથી નીકળ, એટલે હાઇડ્રોજન ગયો, વધ્યું કોણ, ક્લોરીન. એટલે ઝિંક કોની સાથે બંધ બનાવે છે, ક્લોરીન સાથે બંધ બનાવે. પણ શરત, ઝિંક ફરજિયાત કેટલા હાઇડ્રોજન આપે, સોરી કેટલા ઇલેક્ટ્રોન આપે, 2 આપે. ક્લોરીન વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારી શકે, 1 જ. તો 1 ઇલેક્ટ્રોન ઝિંક એની પાસે ન રાખે, શું કરે, ક્લોરીનને વ્યવસ્થા કરવી પડે કે ઝિંકના 2 ઇલેક્ટ્રોન સચવાઈ જાય. હવે જો એક ક્લોરીન તો 1 જ ઇલેક્ટ્રોન લઈ શકે. હવે એક સીધો ને સરળ રસ્તો કહો, આના જેવા હજી એક ક્લોરીન પરમાણુ એડ કરીએ તો 2 થઈ જાય ને. ઝિંકના 2 ઇલેક્ટ્રોન 2 ક્લોરીન પરમાણુ સાચવી લે એટલે મળતી નિપજ કેવી હશે, ZnCl2, ઝિંક ક્લોરાઇડ, અવસ્થા એકવીસ. બીજું H+, આ એકલો ક્યારે જોવા મળશે નહીં, તો અહીંયા બની જાય H2, પણ કયા સ્વરૂપે, તો કે ગેસ, હાઇડ્રોજન વાયુ. એટલે આ પ્રક્રિયા થશે. સમતોલીકરણ કરીએ તો કંઈક આવું થશે, ઝિંક તો એક જ છે, ક્લોરીનની સંખ્યા 2, હાઇડ્રોજનની સંખ્યા 2, અહીંયા હાઇડ્રોજન 1 ક્લોરીન 1, તો સીધું કાંઈ કરવાનું થતું જ નથી, આ બગડો દીધો રહ્યો, થઈ ગયું સમતોલિત સમીકરણ. એટલે ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય તો એમાંથી એક ક્ષાર મળે, બીજું મળે હાઇડ્રોજન વાયુ. અચ્છા, હજી એક તમને હું એસિડનું નામ આપું છું, એસિડનું નામ છે આવું કંઈક, જોજો હો. એક એસિડ છે અને એ એસિડનું નામ છે CH3COOH. આ એસિડનું નામ થાય એસિટિક એસિડ. આ એસિડનું નામ કેવું, એસિટિક એસિડ. એસિટિક એસિડ અને ઝિંક વચ્ચે પ્રક્રિયા કરવાની છે. કોની કોની વચ્ચે, ઝિંક અને એસિટિક એસિડ વચ્ચે. તો મને એક વાતનો જવાબ આપો કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ અને કેવી કેવી નિપજો મળશે. પહેલા મને એ કહેજો કે એસિટિક એસિડમાં ધન આયન કોણ ને ઋણ આયન કોણ. એસિડિક એસિડમાં ધન આયન કોણ અને ઋણ આયન કોણ. અહીંયા કેવું છે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ તો ધન આયન હાઇડ્રોજન, ઋણ આયન સલ્ફેટ. હાઇડ્રોક્લોરિક એસિડ ધન આયન હાઇડ્રોજન, ઋણ આયન ક્લોરીન. અહીંયા ધન આયન કોણ, ઋણ આયન કોણ. પહેલા તો એની ચર્ચા કરીએ કે આ બંનેમાંથી ધન આયન ક્યાં હશે, ઋણ આયન ક્યાં હશે. CH3COOH કહેવાય એસિટિક એસિડ. CH3COOH થોડું ઉથમું છે, ખાસ ધ્યાન રાખવું. CH3COO આ આખું નેગેટિવ આયન બને છે. CH3COO આખું નેગેટિવ આયન, પાછળ H+ આ કેવું બની જાય, ધન આયન. એટલે અહીંયાથી વિસ્થાપન થાય ને તો કોનું થાય, હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. એટલે નિપજ કેવી મળે, CH3COO. Zn ગાંડા વેડા ન કરાય, કોઈ દી આવી નિપજ મળી શકે નહીં. હું કામ, તો કે આ નિર્બળ એસિડ છે. કોણ, CH3COOH નિર્બળ એસિડ, ક્યારે હાઇડ્રોજન આપે નહીં, એટલે અહીંયા H2 ઉત્પન્ન થતો નથી. હાઇડ્રોજન ક્યારેય ઉત્પન્ન થઈ શકે નહીં. એના પછી હજી એક તમને ઉદાહરણ આપું છું કે એક નિર્બળ એસિડ બીજું છે કે જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકશે નહીં. એક છે નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ સાથે જો પ્રક્રિયા થાય તો પણ H2 મુક્ત થશે નહીં. એટલે માનો કે ઝિંક ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, નાઇટ્રિક એસિડનું અણુસૂત્ર થાય HNO3. આની અવસ્થા હોય એક્વિયસ અવસ્થા, આની અવસ્થા હોય સોલિડ. બંને વચ્ચે પ્રક્રિયા થાય તો પણ હાઇડ્રોજન ઉત્પન્ન થતો નથી. ઉત્પન્ન થતો નથી. શા માટે, તો કે CH3COOH અને HNO3 આ બંને કેવાય એસિડ, નિર્બળ એસિડ. એટલે નિર્બળ એસિડ સાથે ધાતુ નિર્બળ એસિડ સાથે ધાતુ નિર્બળ એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી જો કે થશે જ નહીં, પણ લખવું તો આમ લખીએ કે રાસાયણિક પ્રક્રિયા કરી
H2 ઉત્પન્ન કરતી નથી. એટલે નિર્બળ એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ શકતો નથી. આ સિવાયની ઘણી બધી ધાતુઓ છે કે જેની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય અને ક્ષાર મળે. ઉદાહરણ તરીકે અમુક થોડાક ઉદાહરણોની ચર્ચા કરીએ આપણે. ઉદાહરણ તરીકે આપણી પાસે બીજી એક ધાતુ છે જેમ કે કોપર. બીજી એક ધાતુ છે કોપર. કોપરનું અણુસૂત્ર થાય Cu, અવસ્થા હોય સોલિડ. માનો કે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય. સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો આપણને કોપરનો વીજભાર ખબર હોવો જોઈએ. કોપરનો વીજભાર થાય Cu2+, હાઇડ્રોજન 2H+, સલ્ફેટ SO4 -2. આવ જો કઈ ખબર ન પડે ને તો આપણને ઈ તો ખબર છે કે પ્રક્રિયામાં પ્રક્રિયકો કોને કોને લેવા. એસિડ કયું છે તો કે સલ્ફ્યુરિક એસિડ. ધાતુ કઈ છે તો કે કોપર. કાઈ નહીં, પેલા વિખી તોડી નાખો. વિખી તોડી નાખો એટલે H2SO4 ને આયન સ્વરૂપે વિભાજિત કરો. 2H+ SO4 2-, કોપરનું આયન Cu2+. ઓકે, થઈ ગયું. હવે શું કરવાનું તો કે રાસાયણિક પ્રક્રિયા. આપણને ઈ તો ખબર જ છે કે લગભગ કોપર છે, લગભગ નહીં હોય 100%. કોપર છે હાઇડ્રોજન કરતા વધારે સક્રિય છે. હવે કોપર હાઇડ્રોજન કરતા વધારે સક્રિય હોય એટલે શું કરે તો કે આને ધક્કો મારી દે. કોને? હાઇડ્રોજન. હાઇડ્રોજનને ધક્કો મારે એટલે હાઇડ્રોજન અહીંથી જાય તો કોણ કોણ જોડે? કોપર અને સલ્ફેટ બે જોડે. એટલે એક નિપજ શું મળે? CuSO4. અવસ્થા કઈ લખવાની? એકવીસ. હાલો, ઓકે, મળી ગયું. વૈધું કોણ? હાઇડ્રોજન. કેટલા? બે. શું કરે તો કે બે એકબીજા સાથે સહસંયોજન બનતી જોડાઈ જાય. H બોન્ડ H H2. એટલે હવે શું બની જશે બીજું? H2. કઈ અવસ્થામાં? ગેસિયસ અવસ્થા, વાયુ અવસ્થામાં મળશે. તો કોપર અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ CuSO4 બને પ્લસ H2 વાયુ, H2 ગેસ મળશે. આ સિવાય કોપરની માની લ્યો કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય. કોપરની કોની સાથેની પ્રક્રિયા? હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. કોપર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો નિપજ તો આ જ રહેશે. નિપજ તો આવી જ રહેશે. ઉદાહરણ તરીકે કોપર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો આ Cu સોલિડ, બરાબર, પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ HCl. HCl ની અવસ્થા હશે એકવીસ. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો અહીંયા કોપરનું ધન આયન Cu2+, હાઇડ્રોજનમાં H+ અને Cl-. આ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય કોપર દ્વારા. જોડાય કોની સાથે તો કે ક્લોરીન સાથે. હવે જો કોપર કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 2 ઇલેક્ટ્રોન. ક્લોરીન કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે તો કે 1 ઇલેક્ટ્રોન. તો આ 2 ઇલેક્ટ્રોન દેતો હોય તો ક્લોરીનને 2 ઇલેક્ટ્રોન સ્વીકારવા પડે. તો ક્લોરીન એકલો હોય તો 1 ઇલેક્ટ્રોન સ્વીકારે. એની જગ્યાએ હું 2 ક્લોરીન ઉમેરી દઉં તો CuCl2. આને કહેવાય કોપર ક્લોરાઇડ. થાય ને? ઓકે, આની અવસ્થા કઈ રહેશે? એકવીસ રહેશે. પ્લસ બીજું કોણ વધતું હતું તો કે H2. હાઇડ્રોજન મળે, પ્રક્રિયાને સંતુલિત કરો તો અહીંયા 2 લખવાના થાય. આ સિવાય હજી એક તમને પ્રક્રિયા કહું, Fe+ HCl. Fe+ HCl અથવા તો આપણે વાત કરશું Fe+ H2SO4. Fe+ H2SO4 સલ્ફ્યુરિક એસિડ. તો અહીંયા પણ ઈ થશે Fe2+, અહીંયા 2H+, અહીંયા SO4 2-, આયન અને સલ્ફેટ બે જોડાશે એટલે આમાંથી બની જશે શું? FeSO4. આને કહેવાય ફેરિક સલ્ફેટ, સોરી ફેરસ સલ્ફેટ. આને કયા નામથી ઓળખાય? ફેરસ સલ્ફેટ. અને બીજું છૂટું શું પડી જાય તો કે હાઇડ્રોજન વાયુ. મિત્રો એક ખાસ વાત યાદ રાખવી બાળકો કે આ પ્રક્રિયાઓ કોઈ દી ગોખવાન ધંધા ન કરવા. થોડુંક યાદ રાખવું. તમને સંજ્ઞા આવડતી હોય અને એના વીજભાર આવડતા હોય અને તમને બેઝિક ફંડા ખબર હશે કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય તો ક્ષારને હાઇડ્રોજન વાયુ મળે. તો આ બધી જ પ્રક્રિયા આવડશે. બહુ અઘરી નથી, પણ જો ગોખવા બેઠા તો ગયા સમજી લેજો. હવે આપણે વાત કરશું ધાતુ અને બેઝની પ્રક્રિયા. ઓકે, આશા રાખવામાં તમને બધું સમજાણું હશે. થોડીક વધારે પ્રેક્ટિસ કરવી એટલે બહુ કઈ અઘરું છે નહીં. બસ ખાલી ગોખણ પટ્ટી ન કરવી એટલે બધુંય કામ એમ મેળાએ થઈ જશે. હવે આપણે જોવાની હતી કોની કોની પ્રક્રિયાઓ તો કે ધાતુ અને બેઝ સાથેની પ્રક્રિયા. કે ભાઈ એસિડ સાથે પ્રક્રિયા કરી અને ધાતુઓ એક ક્ષાર આપે અને બીજું છૂટું કરી દે છે હાઇડ્રોજન વાયુ. તો બેઝ સાથે જો ધાતુઓ પ્રક્રિયા કરે તો કેવી નિપજો આપે એની આપણે ચર્ચા કરવાની હતી.
તો હાલો જોઈએ. એમાં કોઈ ચોક્કસ પ્રવૃત્તિ નથી, પણ વાત કરી હતી કે ભાઈ બેઝ હોય તો બેઝ પણ બે પ્રકારના હોય. થોડી વાર પહેલા આપણે એસિડની વાત કરી હતી કે ભાઈ એક નિર્બળ એસિડ હોય, બીજા હોય પ્રબળ એસિડ. તો બેઝ પણ કંઈક એવા જ ગુણધર્મો ધરાવે. અમુક બેઝ હશે નિર્બળ બેઝ હોય, અમુક બેઝ હશે પ્રબળ બેઝ હશે. પ્રબળ બેઝમાં તમને મેં લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી. કયું બેઝ હતું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ બે કેવા બેઝ હતા? પ્રબળ બેઝ. હવે આપણે વાત કરશું કોની? ધાતુની. બેઝ સાથે ની રાસાયણિક પ્રક્રિયા. ધાતુની બેઝ સાથેની રાસાયણિક પ્રક્રિયા. આમ તો એમાં એક પ્રવૃત્તિ હતી. પ્રવૃત્તિ કઈ કેવી હતી? કસનળીની અંદર દાણાદાર ઝીંક લ્યો, એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ ઉમેરો. એટલે કસનળી એમાં એક લેવાનું હતું ધાતુ પ્લસ બીજું લેવાનું હતું બેઝ. એક હતી ધાતુ અને બીજું હતું બેઝ. ધાતુ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને મળતી નિપજ કઈ હશે? બંને વચ્ચે પ્રક્રિયા થાય. આપણે ધાતુ તરીકે કોણ લીધું હતું? ઝિંક. પ્લસ બેઝ તરીકે શું લીધું હતું? NaOH. અવસ્થા થાય aqueous, અહીંયા અવસ્થા થાય સોલિડ. પ્રબળ બેઝ છે તો ઘટના જે બનશે એ ઘટના કંઈક આવી બનશે કે અહીંયા એક તમને ક્ષાર મળશે, બીજું મળશે H2 વાયુ. એટલે આપણને એક નિપજ તો H2 વાયુ જ મળશે, પણ અહીંયા જે ક્ષાર મળશે ને એ કંઈક વિચિત્ર ક્ષાર મળશે. ધાતુનો સંકીર્ણ ક્ષાર મળશે. કેવો ક્ષાર મળશે? સંકીર્ણ ક્ષાર. કઈ રીતે થાય એની વિસ્તૃત માહિતી આગળના ચેપ્ટરમાં ભણશું, કારણ કે ત્યાં આની વધુ ડિટેલમાં માહિતી આપેલી છે. અહીંયા આપણે ખાલી એટલું યાદ રાખશું કે ધાતુ અને બેઝ પ્રક્રિયા કરે તો એક ક્ષાર મળે અને બીજું મળે હાઇડ્રોજન વાયુ. એટલે આ સૂત્ર પણ યાદ રાખશું, બંને માટે કોમન છે. ધાતુ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર અને બીજું શું મળી જાય? હાઇડ્રોજન વાયુ. હવે આપણે વાત કરતા હતા કઈ રાસાયણિક પ્રક્રિયાની? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બીજી કોની રાસાયણિક પ્રક્રિયા? ઝિંકની. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝિંક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો ઝિંક અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની રાસાયણિક પ્રક્રિયાથી આપણને નિપજ મળશે. એક તો હાઇડ્રોજન વાયુ મળે, બીજી નિપજ મળે. આ નિપજ કંઈક આવી હશે Na2ZnO2. નિપજ કઈ મળે? Na2ZnO2. અને આ અવસ્થા કેવી ધરાવશે? તો કે aqueous અવસ્થા ધરાવે. સાથે સાથે અહીંયા છૂટું પડે કોણ? હાઇડ્રોજન વાયુ. છૂટું કોણ પડે? હાઇડ્રોજન વાયુ. આનું નામ થાય સોડિયમ ઝિંકેટ. આનું નામ કેવું? સોડિયમ ઝિંકેટ. કોનું? Na2ZnO2. અને આને એમ પણ કહેવાય સંકીર્ણ ક્ષાર. કેવો ક્ષાર? સંકીર્ણ ક્ષાર. કોનો? સોડિયમ. રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરો. રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવા માટે અહીંયા સોડિયમની સંખ્યા જોવાની કેટલી છે? તો કે 2 છે. અહીંયા કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. ઓકે, રાસાયણિક પ્રક્રિયા અહીંયા સમતોલિત થઈ છે. તો આ એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા હતી. હવે પછીના લેક્ચરની અંદર આપણે એસિડ અને બેઝની ધાતુના કાર્બોનેટ સાથેની પ્રક્રિયાઓ વિશે વધુ ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ.